નમસ્કાર વાલી મિત્રો, આરટી એક્ટ 2009ના શૈક્ષણિક વર્ષ 2026-27 માટે જે આરટીમાં પ્રવેશ મેળવનાર બાળકો છે તેમના માટેની ગુજરાત સરકારની જાહેરાત આવી ગઈ છે. ઘણા બધા વાલીઓના મેસેજ આવે છે જેના માટે કયા કયા દસ્તાવેજો ખાસ જરૂરી છે એના માટેની આ એક વિડીયો છે. જે પણ બાળકોની ઉંમર 6 વર્ષ થઈ જતા હોય તે બાળકો આ આરટીમાં ધોરણ 1માં નિઃશુલ્ક પ્રવેશ માટે ફોર્મ ભરી શકે છે. તેમાં ખાસ જરૂરી દસ્તાવેજો છે તે વાલીઓએ આ પ્રમાણે સબમિટ કરાવવાના રહેશે. જેમાં રહેઠાણના પુરાવામાં વાલીશ્રી પોતાનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ, લાઇટ બિલ આ પુરાવામાંથી કોઈ પણ એક પુરાવાને રહેઠાણના પુરાવા તરીકે રજૂ કરી શકે છે. વાલીશ્રીને પોતાના જાતિનો દાખલો રજૂ કરવાનો રહેશે, જેમાં મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનો જાતિનો દાખલો રજૂ કરવાનો રહેશે. બાળકના જન્મનો દાખલો પણ વાલીશ્રીએ આ સાથે રજૂ કરવાનો રહેશે. બાળકનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, વાલીશ્રીનો આવકનો દાખલો. ઘણીવાર કેવું થતું હોય છે કે વાલીનો આવકનો દાખલો પંચાયત તલાટીશ્રીનો રજૂ કરતા હોય છે, પરંતુ ખાસ કરીને આ વખતે ખાસ નોંધ લેજો, આવકનો દાખલો પણ મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રી જેવા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો રજૂ કરવાનો રહેશે. આવકના દાખલામાં ખાસ 1/4/2023 પછીનો જ આવકનો દાખલો જે છે એ માન્ય રહેશે. જે કોઈ વાલી બીપીએલમાં 0 થી 20નો સ્કોર ધરાવતા હોય તેમને પણ તાલુકા વિકાસ અધિકારીશ્રીનો બીપીએલનો દાખલો રજૂ કરવાનો રહેશે. ખાસ જે વાલીઓને એક જ સંતાન હોય અને તેમાં પણ દીકરી હોય તો આમની પસંદગી પહેલાં થવાના ચાન્સ વધારે હોય છે. જે માટે વાલીએ એક જ દીકરી છે તેઓ તલાટીશ્રીના દાખલો રજૂ કરવાનો રહેશે. બીજું, બાળકનો ખાસ આધાર કાર્ડ, વાલીશ્રીનું આધાર કાર્ડ, બેંક પાસબુકની ઝેરોક્સ અને જો ઇન્કમ ટેક્સ ભરતા ના હોય તો એના માટે સેલ્ફ ડિક્લેરેશનનું એક ફોર્મ આવે છે તે પણ તેમાં પણ સહી કરીને વાલીશ્રીએ આ ફોર્મની સાથે સબમિટ કરવાનું રહેશે. ખાસ અને અગત્યની સૂચના, આરટીનું ફોર્મ ભરાવાની તારીખ 4/4/2026થી લઈને અંતિમ તારીખ 17/4/2026 છે, જેની ખાસ નોંધ લઈ જે પણ બાળકના 6 વર્ષ પૂરા થતા હોય તે તાત્કાલિક આ ડોક્યુમેન્ટ સબમિટ કરાવો, ભેગા કરો. અને વધારે માહિતી માટે શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડાનો પણ તમે સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.